હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળા હિના. આજે આપણે બનાવવાના છે દિવાળી માટે ડેકોરેશન માટે જે દરવાજા ઉપર લગાવીએ છીએ લાભશુભ, તે ઘરે કેવી રીતે બનાવવા લીપન આર્ટથી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા જોઈશું. સૌપ્રથમ આપણે અહીંયા લીધે છે ચોરસ MDF એટલે કે હાર્ડબોર્ડનું આ બનાવેલું આવે છે, એ આપણે લીધેલું છે. આપણે બે લીધા છે, એક લાભ અને એક શુભ માટે. બે સ્ક્વેર એટલે ચોરસ ટાઈપના આપણે આ લીધેલા છે. આ ચોરસની અંદર આપણે એક રાઉન્ડ અને એક ચોરસ ફૂટપટ્ટીની મદદથી આપણે ડ્રો કરેલું છે. ત્યારબાદ આપણે હવે એમાં આપણે જે મનગમતો કલર છે એમાં પૂરવાનો છે. કલર મેં અહીંયા આપણે જે ફેબ્રિક જે ડબ્બી કલર આવે એક્રેલિક એ લીધેલા છે. હવે આપણે આની અંદર છે કલર છે યલો કલર પહેલાં છે એ પૂરવાનો છે. હવે ત્યારબાદ યલો કલર પૂરાઈ ગયો છે. હવે આપણે જે એકદમ ઘાટો પિંક કલર આવે છે એ કલર છે, ગુલાબી કલર છે એ પૂરવાનો છે. હવે અહીંયા આપણે લીપન આર્ટ માટે અહીંયા જે મોલ્ડી આવે છે ફેવિક્લેની, એ બજારમાં આસાનીથી મળી રહે છે. એમ મોલ્ડીનો આપણે ઉપયોગ કરી અને મિક્સ કરી અને એને પતલી પતલી રાઉન્ડ જેવી છે એ હાથેથી એક પ્લેટ ઉપર રાખી અને વણી લેવાની છે. આવી રીતના એકદમ લાંબી છે એ આપણે વણી લેવાની છે. ત્યારબાદ આપણે એને આવો જેવો શેપ આપેલો છે ગોળ, તો એ ગોળ પ્રમાણે એને સાઇઝ અનુસાર આપણે છે એને શેપ આપવાનો છે. સૌપ્રથમ પહેલાં એની અંદર આપણે જે ગમ છે એ લગાવવાનું છે. ત્યારબાદ આપણી જે લાઈન બનાવેલી છે એની ઉપર એડ કરવાની છે. સ્ક્વેર ટાઈપ છે એટલા માટે ચોરસ આપણે છે શેપ આપવાનો છે. હવે આપણે એમાં જે લાઈન છે લીપન આર્ટની એ સીધી હોય તો સીધી એવી રીતના છે ચોરસ આખું ચોકઠું છે પૂરું કરવાનું છે, ફિનિશ કરવાનું. બહારની સાઈડ બોર્ડરમાં કલર કરવા માટે આપણે નેવી બ્લુ કલર અને વ્હાઇટ કલર છે એક બ્રશની અંદર થોડો લઈ અને એક સાથે મિક્સ કરેલો છે, એટલે અલગ કલર થયો છે. જે આછો નેવી બ્લુ કલર છે. હવે આપણે જે ચોરસ કરેલું છે એની ચારેય કોર બાઉન્ડ્રી તરીકે આપણે નેવી બ્લુ કલર છે એ પેઇન્ટ બ્રશની મદદથી સરખી રીતે કલર કરી લેવાનું છે. ચારે બાજુ કલર થઈ ગયો છે અને આખું રેડી છે થઈ ગયેલું છે. હવે આપણે ગોલ્ડન કલરનો ઉપયોગ કરી અને જે આપણી જે મોલ્ડી ક્લે જે આપણે લીપન આર્ટ કરેલું છે એની ઉપર પેઇન્ટ બ્રશની મદદથી આપણે કલર કરવાનો છે, જે અલગ દેખાય એટલા માટે. ગોલ્ડન કલર એ પણ આપણે જે ફેવિક્લેની જે ડબ્બી આવે છે એક્રેલિક, એનો ઉપયોગ કરેલો છે.
મોસ્ટ ઓફ બધા કલર ડબ્બી કલર આવે છે એ જ ઉપયોગ કરેલો છે. બોર્ડરમાં કલર વ્યવસ્થિત રીતે કરવાનો છે, કારણ કે સાઈડમાંથી પણ રહી ન જાય અને જે વ્હાઈટ ભાગ છે એ દેખાય ને એ માટે બધી કોરથી સરસ ફિનિશિંગ આવે એ રીતના આપણે છે પેઇન્ટ કરવાનું છે, કલર કરવાનો છે. આપણા લાભશુભ માટેના જે સ્ક્વેર તરીકે જે બોક્સ હતા એ કમ્પ્લીટ થઈ ગયેલા છે. હવે એમાં ડેકોરેશન માટે આપણે કાચ લગાવવાના છે. તેની માટે સૌપ્રથમ આપણે કોન છે ગમનો એ લગાડી અને ચારે ખૂણા ઉપર વ્યવસ્થિત રીતે 3 લાઈન કરવાની છે અને તેમાં આપણે મનગમતા જે કાચ છે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આમાં મેં જે કાજુ કતરી તરીકેનો કાચ આવે છે એનો ઉપયોગ કરેલો છે. 3 કોર એક કાચ છે મૂકવાનો છે. આ એક કમળ ટાઈપ ફૂલ જેવો આપણે શેપ આપવાનો છે. 4 કોર બંનેની અંદર આપણે 4 કોર છે ખૂણા છે બાંધી લેવાના છે. કાચ લગાવી અને આપણે રેડી થઈ ગયેલા છે. હવે ત્યારબાદ આપણે છે વ્હાઈટ કલરનો ઉપયોગ કરી અને ત્યારબાદ જે કોર્નર છે એમાં આપણે સાઈડમાં વ્હાઈટ કલરના ઝીણા ઝીણા ડોટ કરી અને આપણે છે બાઉન્ડ્રી બાંધવાની છે. એનાથી અલગ લુક લાગે અને થોડુંક ડેકોરેશનમાં પણ સારું લાગે. યલો કલરનો જે વચમાં ભાગ છે એમાં આપણે સૌપ્રથમ આપણે ગમ લગાવી અને ત્યારબાદ છે શુભ લગાડેલું છે. શુભ લાભ છે એ રેડીમેડ જે બજારમાં મળે છે એ આપણે ઉપયોગ કરેલો છે. આપણે જેવડી સાઇઝના જોતા હોય એવડી સાઇઝના આપણે લાભ શુભનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતના બીજા બોક્સની અંદર આપણે છે લાભ લગાડવાનો છે, લખેલું છે એ લાભ અને શુભ છે એ બંને લગાડી અને ડેકોરેશન માટે જે બનાવવાના હતા એ રેડી થઈ ગયા છે. આપ જોઈ શકો છો. ઘરે આપણે આસાનીથી લાભ શુભ છે એ બનાવી શકીએ છીએ દિવાળી માટે ડેકોરેશન માટે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ચેનલ અમારી કરજો અને કોમેન્ટ કરજો. અને ઘણી બધી ડિઝાઇનના જે લાભ શુભ છે એ યુટ્યુબની ચેનલ ઉપર મૂકેલા છે, આપ જોઈ શકો છો. અને તેમજ જો લાભ શુભ બનાવવા હોય તો તેની માટે તમે DM કરી શકો છો, એ મુજબ બનાવી આપવામાં આવશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.